ગત ડિસેમ્બર 2024માં એક સાયબર ક્રાઇમના ગુનો નોંધવામાં આવેલા હતા અને એ ગુનાની જે મોડસ ઓપરેન્ડી હતી એ એવા પ્રકારની હતી કે જે ફરિયાદી છે એને ટાટા જુડિયો કરીને જે રિટેલ આઉટલેટની કંપની છે એની ફ્રેન્ચાઇઝી લેવા માટે ગૂગલ ઉપર અથવા જે એડવર્ટિઝમેન્ટ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવે છે એના ઉપરથી સર્ચ કરી અને જે વેબસાઇટ મળી એના ઉપર તમામ પોતાની વિગતો ભરી અને એ પછી સામેથી કોન્ટેક્ટ કરીને અલગ અલગ 28 લાખ જેટલા રૂપિયા એને એડમિનિસ્ટ્રેટિવ ચાર્जेस ડિપોઝિટના નામે ડિપોઝિટ કર્યા અને પછી એને ખ્યાલ આવ્યો કે એ બધી જે વેબસાઇટ હતી એ પણ ફેક હતી અને આ પ્રકારની કોઈ ફ્રેન્ચાઇઝી એને મળવામાં આવેલી નથી. આ પ્રકારના ગુનો દાખલ થયા પછી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એની ટીમે એ ગુનાની તપાસ કરતા હતા. તે દરમિયાન જે વેબસાઇટો હતી એના ઉપરથી ટેકનિકલ ડેટાના એનાલિસિસ કરવામાં આવેલા અને એ ઉપરથી એક આરોપી હાલ એ કામના એને જે મૂળ ઝારખંડના છે અને હાલ એને છત્તીસગઢમાંથી પકડીને લાયા છે અને સામે જે વિગત આવી છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે એ ધંધાકીય રીતે પોતે વેબ ડેવલપર, કન્ટેન્ટ ક્રિએટર, વેબસાઇટ ડિઝાઇન એ બધો ધંધો કરે છે અને છેલ્લા 2-2.5 વર્ષથી અલગ અલગ કંપની જે છે એનાથી મળતી જુડતી જે સાઇટના નામ છે, જે સપોઝ ઓરિજિનલ કોઈ વેબસાઇટ હોય google.com તો એનાથી સિમિલર સાઉન્ડિંગ નેમ રાખીને અલગ અલગ વેબસાઇટ જે કે તમામ ફરજી છે એને અલગ અલગ ડોમેન ઉપર રજિસ્ટર કરાવે અને એ રજિસ્ટ્રેશન થયા પછી પોતાનું એડ ગૂગલ એડ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર ચલાવે સો દેટ એની એ જે વેબસાઇટ છે એ સર્ચ એન્જિનના જે એલ્ગોરિથમ ચાલે છે એમાં ઉપર આવે. તો કોઈ એ વેબસાઇટ ઉપર કોઈને હેલ્પ જોતી હોય તો જબ સર્ચ કરે તો એની જે ફેક વેબસાઇટ છે એ આવી જાય અને એના ઉપરથી આગળની જે ડેટા હતા એ મેળવીને અને સાયબર ક્રાઇમ આચરતા હતા. જી, હાલ જે ઇન્વેસ્ટિગેશન અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશનમાં ટોટલ એટલે 90 જેટલી અલગ અલગ કંપની, ઇવન કેટલાક જે ગવર્મેન્ટની સ્કીમ છે, સપોઝ પીએમ જન ઔષધિ કેન્દ્રના નામે પીએમ જે કોઈ બીજા લોનના વેબસાઇટો છે એનાથી સિમિલર સાઉન્ડિંગ વેબસાઇટ પણ બનાવવામાં આવેલા છે અને લોકોને છેતરવાના પ્રયાસ કર્યા છે. સાથે સાથે ભારતીય જે સીએનજી પંપ કરીને એની પણ ઘણી બધી વેબસાઇટો બનાવી છે કે સીએનજી પંપની ફ્રેન્ચાઇઝો લોકો મેળવી શકે. એ બીએસએનએલની વેબસાઇટો છે, મેકડોનલ્ડ, રોયલ એનફિલ્ડ, એ પ્રકારની અલગ અલગ ટોટલ 90 જેટલી ફેક વેબસાઇટો અત્યાર સુધી આપને સર્ચમાં મળી છે અને આગળ પણ એની તપાસ ચાલુ છે. અને કેટલાક કિસ્સાઓમાં એ જાતેથી એ પ્રકારના વેબસાઇટના હેન્ડલ કરતા હતા, કેટલાક કિસ્સાઓમાં જાતેથી હેન્ડલ ના કરી શકતા હોય તો જે કસ્ટમરના ડેટા એના વેબસાઇટ ઉપરથી મળતા હતા એને બીજા કોઈ સાયબર જે ફ્રોડસ્ટર છે એને આપીને અને એના પાસેથી પણ ચાર્જ વસૂલતા હતા. આ પ્રકારની મોડસ ઓપરેન્ડી પણ છે. એના પાસેથી જે ટેકનિકલ રીતે વાપરતા હતા, મોબાઈલ ફોન, લેપટોપ, ક્રેડિટ કાર્ડ, બેંક એકાઉન્ટની ડિટેલ્સ, એ બધી વસ્તુઓ કબજે લેવામાં આવેલી છે અને એની ફર્ધર તપાસ ચાલુ છે.